નવસારીમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જ્યાં ધોધમાર વરસાદના કારણે પર્વતમાં ધોધમાર વરસાદ નોંધાયો, જ્યાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓની જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ત્રણેય નદીઓમાં પાણીનો પ્રવાહ પણ વધ્યો છે। જ્યાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્રણેય નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો। શાળા કોલેજોમાં તંત્ર દ્વારા રજા પણ જાહેર કરવામાં આવી છે, જ્યાં કાવેરી નદીનું પાણી પણ જળસ્તરમાં વધારો થયો તો 200થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે તેવું કહેવામાં આવ્યું। જ્યાં પૂર્ણા નદીની સપાટી 15 ફૂટે પહોંચી છે, ભયજનક સપાટી 23 ફૂટ છે। જ્યાં જિલ્લા તંત્રએ નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા પણ અપીલ કરી છે। જિલ્લા તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે, તેમજ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ તંત્ર દ્વારા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પૂર્ણા નદીની સપાટી 15 ફૂટે પહોંચી, જ્યાં ભયજનક સપાટી 23 ફૂટ છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ત્રણેય નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે, તેમજ શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। કાવેરી નદીનું પાણી બિલીમોરાના દેસરા વિસ્તારમાં ઘૂસ્યું છે, જ્યાં 200થી વધુ ઘરોમાં પાણી ભરાયા। 200થી વધુ ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જ્યાં લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। નવસારીમાં ધોધમાર વરસાદ નોંધાયો, જ્યાં કાવેરી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ભારે વરસાદ બાદ કાવેરી નદી બે કાંઠે વહેવા લાગી હતી। વધતા જળસ્તરના કારણે જિલ્લા તંત્ર પણ હાઈ એલર્ટમાં જોવા મળી રહ્યું છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। નદી કિનારે ન જવા અને જરૂરી સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોના લોકોને તંત્ર દ્વારા સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે, તેમજ નદી કિનારે ન જવા અને જરૂરી સાવચેતીના પગલાં રાખવા તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। પૂર્ણા નદીની સપાટી 15 ફૂટે પહોંચી, જ્યાં ભયજનક સપાટી 23 ફૂટ છે। તો જિલ્લા તંત્રએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ અપીલ કરી છે કે સાવચેત રહે, તેમજ નવસારીમાં હાલ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે કાવેરી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે।